અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ હવે સરકારી નિયંત્રણ હેઠળ આવી ગઈ છે। વહીવટદાર તરીકે નિમણૂક થયેલા ડીઈઓએ ચાર્જ સંભાળ્યો છે। ડીઈઓની હાજરીમાં સરકારી અધિકારીઓએ વહીવટી ચાર્જ લીધો છે। શાળા બહાર વાલી મંડળ અને જનાક્રોશ સંઘર્ષ સમિતિએ ઉજવણી કરી છે। ધારાસભ્ય અમૂલ ભટ્ટ સહિતના આગેવાનોએ ડીઈઓનું સન્માન પણ કર્યું હતું। ખાસ કરીને આ એ બાબતો હતી કે વહીવટી બેદરકારીઓ જે રીતે શાળાએ સતત રીતે જે કમિટીને કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ આપ્યા નહીં અને એના ઉપરથી એવું સ્પષ્ટ પ્રૂફ થયું કે સદર શાળાની આ સ્થળ ઉપર માન્યતા નથી। જો માન્યતા વગર અમાન્ય શાળા આટલા સમય સુધી ચલાવવી અને હવે પણ જો એ આગળ ચાલવા દેવામાં આવે તો બિલકુલ એ ગેરકાયદેસર થાય। એટલે વાલીઓના વહારે સરકાર આવી અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત તેમજ સલામતી હિતને ધ્યાને લઈ વહીવટદાર તરીકેની નિયુક્તિ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આગળના દિવસોમાં મેનેજમેન્ટ તરીકે વહીવટદારની અમારી ટીમ કાર્યવાહી કરશે અને શૈક્ષણિક હિતો પૂરેપૂરા જળવાશે। સરકાર હસ્તક લેવાનો નિર્ણય એ વાલીઓના અને બાળકોના હિતમાં જ છે। એ લોકોનું શિક્ષણ કોઈ પણ સંજોગોમાં ગુજરાત સરકાર બગાડવા દેવા માગતી નથી। આ સ્કૂલ હાલમાં સરકારના 2 પ્રતિનિધિઓ મૂકવામાં આવ્યા છે।